શ્વેતકેતુની મૂંઝવણ હવે વધુ ઊંડી થઈ છે. જો એ સત પરમાત્મા બધે જ છે તો તે મને મારી નરી આંખે કેમ દેખાતું નથી? આ પ્રશ્ન માત્ર શ્વેતકેતુનો નથી, પણ આપણા સૌનો છે. આપણે જે દેખાય છે તેને જ સત્ય માનીએ છીએ. ઋષિ ઉદ્દાલક હવે 11મા ખંડમાં એક જીવંત વૃક્ષનું ઉદાહરણ આપીને સાબિત કરે છે કે જે અદ્રશ્ય છે એ જ ખરેખર બધું જીવંત રાખે છે. ચાલો આ ગહન રહસ્યને આપણે વિસ્તૃત રીતે સમજીએ. 11મો ખંડ, મહાવૃક્ષનું દ્રષ્ટાંત અને અદ્રશ્ય જીવન શક્તિ. અધ્યાય 6, ખંડ 11. 1. શ્વેતકેતુનો તર્ક અને પિતાનો જવાબ. શ્વેતકેતુને અત્યાર સુધી સમજાયું કે લય કેવી રીતે થાય છે, પણ તેને એ નહોતું સમજાતું કે જે તત્વ આખા બ્રહ્માંડને ચલાવે છે તે આટલું છુપાયેલું કેમ છે. ઉદ્દાલક ઋષિ તેને એક મોટા વૃક્ષ પાસે લઈ જાય છે. આ વૃક્ષ હર્યું ભર્યું છે, તેના પાંદડા લીલા છે અને તે આકાશ તરફ ગર્વથી ઊભું છે. પિતા કહે છે, બેટા, આ વૃક્ષને જો. આ વૃક્ષ જીવતું છે એની તને ખબર કેવી રીતે પડે છે? શ્વેતકેતુ કહે છે, તેના લીલા પાંદડા અને તેની વૃદ્ધિ જોઈને. પિતા હવે તેને વિજ્ઞાન સમજાવે છે. 2. વૃક્ષ પર પ્રહારનો પ્રયોગ, ધ વાઇટાલિટી એક્સપેરિમેન્ટ. ઉદ્દાલક ઋષિ શ્વેતકેતુને સમજાવે છે. અસ્ય યન્મૂલે સભ્યભ્યાહન્યા જીવન સ્રવેત. વિસ્તૃત સમજૂતી. મૂળ પર પ્રહાર. પિતા કહે છે કે જો આ વૃક્ષના મૂળમાં કોઈ કુહાડો મારે તો તેમાંથી રસ, સાપ વહેશે, પણ વૃક્ષ મરશે નહીં. તે જીવતું રહેશે, કારણ કે તેનો જીવ હજુ અંદર વ્યાપ્ત છે. મધ્યમાં પ્રહાર. જો આ વૃક્ષના થડમાં પ્રહાર કરવામાં આવે તો પણ તેમાંથી રસ નીકળશે, પણ વૃક્ષ હજુ ઊભું રહેશે. ટોચ પર પ્રહાર. જો તેની ડાળીઓ કાપવામાં આવે તો પણ તે જીવતું રહેશે. ઋષિ કહે છે કે આ વૃક્ષનો જીવાત્મા આખા વૃક્ષમાં વ્યાપ્ત છે. તે વૃક્ષના દરેક કોષમાં રહીને રસ પીવે છે, પાણી શોષે છે અને આનંદથી લહેરાય છે. તે અદ્રશ્ય હોવા છતાં તેની હાજરી વૃક્ષની હરિયાળીમાં દેખાય છે. 3. મૃત્યુ અને અસ્તિત્વનું રહસ્ય. હવે ઉદ્દાલક ઋષિ પ્રયોગનો બીજો અને સૌથી મહત્વનો ભાગ સમજાવે છે. યદ્યસ્યૈકા શાખા જીવો જહાત્યત સા શુષ્યતિ. ચમત્કારિક નિષ્કર્ષ. 1. ડાળીનું સુકાવું. જો આ વૃક્ષનો જીવ કોઈ એક ડાળીને છોડી દે તો તે ડાળી તરત જ સુકાઈ જાય છે. 2. વૃક્ષનું મૃત્યુ. જો તે જીવ આખા વૃક્ષને છોડી દે તો આખું વૃક્ષ સુકાઈ જાય છે. અહીં પિતા એક બહુ મોટું સત્ય કહે છે. શરીર મરે છે, પણ જે તેને જીવંત રાખે છે તે જીવ ક્યારેય મળતો નથી. વૃક્ષ સુકાઈ ગયું એનો અર્થ એ નથી કે જીવ નાશ પામ્યો. એનો અર્થ એ છે કે જીવે તે શરીરનો ત્યાગ કર્યો છે. જીવ તો અદ્રશ્ય છે, અવિનાશી છે. 4. અદ્રશ્ય છે તે જ સત્ય છે. શ્વેતકેતુને હવે સમજાયું કે જેમ વૃક્ષની અંદર વહેતો રસ અને તેને જીવંત રાખતી શક્તિ આંખે દેખાતી નથી, છતાં તે જ આખા વૃક્ષનો આધાર છે. તેવી જ રીતે આ આખા જગતમાં એક સૂક્ષ્મ તત્વ સત વ્યાપ્ત છે. આપણું શરીર હલે છે, આંખો જુએ છે, મન વિચારે છે, આ બધું જ પેલા અદ્રશ્યના કારણે છે. જે દિવસે તે અદ્રશ્ય તત્વ આ શરીર છોડશે તે દિવસે આ શરીર માત્ર જડ માટી બની જશે. 5. મહાવાક્ય તત્વમ અસી. ઉદ્દાલક ઋષિ ફરી એકવાર શ્વેતકેતુને તેના અસલી સ્વરૂપની યાદ અપાવે છે. સ ય એશો નિમૈત દાત્મ્યમિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી. શ્વેતકેતુ. અર્થ, હે શ્વેતકેતુ, જે સૂક્ષ્મ શક્તિ આ વૃક્ષને જીવંત રાખે છે, જે શક્તિથી નદીઓ વહે છે અને સૂર્ય તપે છે, તે જ સૂક્ષ્મ તત્વ તારી અંદર પણ છે. તું આ હાડકાં અને ચામડીનું શરીર નથી, પણ તું તે અવિનાશી જીવ છે. તે તું જ છે. સારાંશ કોષ્ટક. વૃક્ષ અને જીવનું વિજ્ઞાન. સ્થિતિ. વૃક્ષમાં શું થાય છે? આધ્યાત્મિક અર્થ. જીવની હાજરી. વૃક્ષ લીલું રહે છે, રસ પીએ છે. ચેતના શરીરને જીવંત અને સક્રિય રાખે છે. ડાળીનો ત્યાગ. માત્ર તે ડાળી સુકાઈ જાય છે. જ્યાં ચેતના નથી હોતી ત્યાં જડતા આવે છે. સંપૂર્ણ ત્યાગ. આખું વૃક્ષ સુકાઈ જાય છે. મૃત્યુ. મૃત્યુ એ જીવનો નાશ નથી, માત્ર સ્થળાંતર છે. અદ્રશ્ય તત્વ. જે દેખાતું નથી તે જ જીવન છે. પરમાત્મા અદ્રશ્ય છે પણ સર્વાધાર છે. લેખનું ગહન ચિંતન. આ ખંડ આપણને શીખવે છે કે આપણી કિંમત આપણા શરીરને કારણે નથી, પણ આપણી અંદર રહેલા આત્માને કારણે છે. જેમ ડાળી સુકાઈ જાય ત્યારે આપણે કહીએ છીએ કે તે મરી ગઈ, પણ ખરેખર તો જીવ ત્યાંથી ખસી ગયો હોય છે. આપણે જે મૃત્યુથી ડરીએ છીએ તે માત્ર એક બાહ્ય પરિવર્તન છે.
અસલી તત્વ તો હંમેશા અકબંધ રહે છે.